આવી ગઈ મમતા તું તાર બેનપણી ઘેર થી? કેમ સાની મને બેઠી છો, મૂંઝાને બેઠ્યો એવું લાગે છે? કઈ નઈ, હું મારી બેનપણી ઘેરે ગઈ હતી ને, પણ એ બહુ દુખી હતી. કેમ, હું છું? એના ઘરમાં છે ને કાલે બહુ મોટો ઝઘડો થઈ ગયો, બહુ બાંધવાનું છું એટલે એને છે ને છોકરા હાટુથી બાંધવાનું છું. છોકરાના હાથમાં ફોન હતો ને, ફોન લઈ લીધો ને તે એમાંથી બહુ બોલવાનું બાંધવાનું થઈ ગયું. ફોન હાટુથી એટલું બધું બાંધવાનું છું? તમને ખબર તો છે જ બા, અત્યારના સમયમાં છોકરા તો ફોન હાટુથી કેટલું કરે છે, અને ફોન ને જ ભગવાન માને છે. મા બાપ નું કયું નથી કરતા. અને મા બાપ કઈ કહે તો એને ગમે એવો જવાબ દઈ દે. અને કદાચ ઘરમાં 4-5 જણા મહેમાન બેઠા હોય ને, તો માણાની વશમાં હોતો મા બાપ ની કઈ ઈજ્જત નથી રહેવા દેતા. એવું ગમે એ રીતે વર્તન કરે મા બાપ હારે હોત. હા, ઈ વાત તારી હાચી છે બટા, કે જે છોકરા મા બાપ ની ઈજ્જત ન કરે ને એને તો ભગવાન એ માફ નથી કરતા. પણ આમાં ભૂલ છે ને મા બાપ ની જ છે. એમની પણ બા, એમાં મા બાપ ને હું ભૂલ? તમે એમ કહો છો કે એમાં મા બાપ ને જ ભૂલ છે. એમાં મા બાપ કરે હું બિચારા? કેમ કે બટા, અત્યારના મા બાપ તો છે ને પોતાને આરામ કરવો હોય કે ક્યાંક જવું હોય એટલે છોકરાના હાથમાં ફોન આપી દે, એટલે છોકરાને તો મજા જ આવે. એટલે મા બાપ પોતાને હાથે કરીને આ ભૂલ કરે છે. અને પેલાના સમયમાં કેવું હતું કે મા બાપ છે ને છોકરાને સમજાવતા, એની હારે રહેતા, એને જેમ કેતા એમ છોકરા કરતા. અને ટીવી દેખાડતા ને, ટીવી માં રામાયણ ને મહાભારત ને એવું જોતા, એટલે એમથી છોકરાને સંસ્કાર હારા આવતા. અને અત્યારના છોકરાને તો કેવું છે, મા બાપ એની રીતે હોય, છોકરા એની રીતે હોય. છોકરા હાથમાં ફોન હોય, હારું જોવે, મોડું જોવે, પછી ફોન માં જોઈ જોઈ તો બધું શીખે છે છોકરા અત્યારના. એટલે પછી ઘરમાં આવું બધું થાય છે. મારું માનવું તો છે ને બટા એવું છે કે અત્યારે છે ને મા બાપે બાળકો માટે સમય કાઢવો જોઈએ ને, એની હારે રહેવું જોઈએ ને, એને સમય આપવો જોઈએ. અને જો અત્યારે મા બાપ ધ્યાન નહી દે અને છોકરામાં સમય નહી આપે ને બાળકોને, તો આગળ જતા આપડી જનરેશન માટે બહુ ખરાબ સમય આવવાનો છે.